હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે તમને 3 વાટકીમાં કંઈક વસ્તુ દેખાતી છે. બદામ છે, ચણા છે, અને આ તો નામ કોકને જ આવડતું છે ફ્રેન્ડ. મને નથી ખબર ત્યાં સુધી, તો મને બી નહોતું આવડતું. આ છે ઇન્દ્રજવ, આયુર્વેદિક વસ્તુ છે. અને એક આપણે આ વસ્તુ એક એક ફાકી બનાવી રહ્યા છીએ હેલ્થ માટે, શુગર માટે બહુ જ ઉપયોગી છે ફ્રેન્ડ. એવું નથી કહેતી કે આ રેસીપી મતલબ આ ફાકી કરવાથી તમારું શુગર જતું રહેશે, પણ ફ્રેન્ડ 6 થી 12 મહિના સુધી તમે લેશો ને તો તમને ઘણી રાહત થશે. ઘણી રાહત થશે ફ્રેન્ડ. તો એકવાર તમે આ સિમ્પલ વસ્તુ છે, ચણા બધાના ઘેર હોય, બદામ હોય, ઇન્દ્રજવ ના હોય તો કોઈ બી કરિયાણાની મોટી દુકાન હોય ને ત્યાં મળી જ જાય છે, તો મળી જશે. લાવી અને તમે ત્રણેયને અલગ અલગ પીસી લેજો. 100 ગ્રામ લો, 50 ગ્રામ લો, શરૂઆતમાં 25 ગ્રામ લો, તમારે જે રીતે તમારી ઈચ્છા. પણ એકવાર જો તમે આ ફાકી બનાવી અને ચાલુ રાખીને ફ્રેન્ડ, તો 6 થી 12 મહિનામાં તમારું જે શુગર હતું એનાથી અડધું તો થઈ જ જશે. રોજ સવારે નૈણા કોઠે ઉઠીને પહેલાં ફાકી કરવાની હોય છે. તો ચલો આપણે આ ફાકી બનાવી લઈએ ફ્રેન્ડ. બહુ જ મસ્ત છે, ઉપયોગ કરેલી છે, ઘરે જ ઉપયોગ કરેલી છે, એટલે મેં તમને આ ફાકીનો સજેસ્ટ કરું છું. બાકી એવું નથી, ઘરે જ ઉપયોગ કરેલી છે એટલા માટે હું તમને કહું છું કે આ ફાકી ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો. કોઈને શુગર હોય, ડાયાબિટીસ હોય તો. ચલો તો એની ફાકી બનાવી લઈએ. આપણે મિક્સર લઈશું, એના અલગ અલગ પીસી લઈશું. પહેલાં આપણે ચણા પીસી લઈશું, કારણ કે ડ્રાય હોય ને, લાસ્ટમાં બદામ પીસીશું એટલે ચીકણું ના થઈ જાય જાર. ચલો ફ્રેન્ડ, જો ચણા પીસાઈ ગયા. જો ચાળવું હોય તો ચાળી લેવાનું, નહીં ચાળો તો બી ચાલશે. એકવાર એવું લાગે ને તો ચાળી લેવાનું. તો ચણા પીસાઈ ગયા છે. હવે આપણે લઈશું ઇન્દ્રજવ. મસ્ત પીસાઈ ગયા છે. આ બે વાર થતી નહીં મિક્સરમાં પીસાતા. લાસ્ટમાં પીસી લીધી છે આપણે બદામ. હવે બધું ભેગું કરી લેવાનું. બદામ ચાલુ બંધ મિક્સરે કરવાની, એટલે એનું તેલ ના નીકળી જાય. બધું મિક્સ કરી લઈશું. અલગ અલગ પીસવાનું કારણ એક જ કે ફ્રેન્ડ, એ કોઈ એવું ધારો કે બદામને બધું ભેગું પીસીએ તો બદામમાંથી તેલ નીકળવા માંડે, વધારે પીસીએ તો, એટલા માટે બધું અલગ અલગ છે. હવે ત્રણેય મિક્સ કરી લીધું છે અને હવે થોડું ચાળી લેવાનું અને ડબ્બો ભર લેવાનું. આટલી ફાકી તમારે 15 દિવસ તો ચાલશે જ. નૈણા કોઠે રોજ 1 ચમચી ફાકી કરી લેવાની. અને પછી સુગર મપાવજો, તમને પોતાને ખ્યાલ આવી જશે. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. હું ચાળી લઉં પહેલાં. ચલો, એક થાળી લઈ લીધી છે. જે રીતે ફાવે એ રીતે ચાળી લેવાનું. જે મોટું નીકળે એક સાથે મિક્સરમાં પીસી લેવાનું, વેસ્ટ નહીં જવા દેવાનું ફ્રેન્ડ. ઓકે, તો આ રીતે આપણે બધું ચાળી લઈશું. તો ચલો ફ્રેન્ડ, ફાકી જો કેટલી મસ્ત લાગે છે ને. ટેસ્ટમાં ભલે કડવી રહી પણ દેખાવમાં સારી લાગે છે. તો ટ્રાય ચોક્કસથી કરજો, બનાવજો ફ્રેન્ડ.